કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સોલ્યુશન જોઈ લઈએ। પહેલો છે પ્રશ્ન નંબર 1 વિકલ્પ ચેપ્ટર નંબર 1માંથી પહેલો પ્રશ્ન, વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીથી તૈયાર કરે છે, એટલે આવશે અહીંયા સી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। બીજો છે વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અંતિમ પેદાશ કઈ છે? તો જવાબ આવશે કાર્બોદિત અને ઓક્સિજન છે, આવશે સી। ત્રીજો આવશે નીચેના પૈકી કઈ વનસ્પતિ હરિતદ્રવ્યો હોય છે? તો અહીંયા આવશે લીલ, તો લીલમાં હરિતદ્રવ્ય જોવા મળે છે। ચોથો જોઈ લઈએ, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? તો આવશે અહીંયા સી, અમરવેલ। પાંચમું, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી વનસ્પતિ? જવાબ આવશે અહીંયા બી, કણસપર્ણ। છઠ્ઠું, નીચેના પૈકી કઈ મૂતોપજીવી વનસ્પતિ છે? તો જવાબ આવશે ફૂગ, એ। પછી સાતમું, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચે સહજીવન જીવે છે? તો જવાબ આવશે લીલ અને ફૂગ, આવશે અહીંયા એ। એટલે નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે? તો જવાબ આવશે અહીંયા બી, સ્ટાર્ચ। બીજું, મૂર્ખ ગુરખાઓમાં ખોરાકના કયા ઘટકના પાચનથી શરૂઆત થાય છે? તો જવાબ આવશે અહીંયા એ, સ્ટાર્ચ। ત્રીજું, જીભનું ટેરવું કયો પદાર્થ જટિલ પારખે છે? તો જવાબ આવશે ગળ્યો, એટલે અહીં આવશે ડી। ચોથું, જઠરમાં શાનું અંતઃપાચન થાય છે? તો જવાબ આવશે પ્રોટીન, સી, બરાબર છે। હવે આવશે પાંચમું, પિત્તરસ કયા ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે યકૃતની અંદર, બરાબર છે। છઠ્ઠું, લિપિડ એટલે કે ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે? તો નાના આંતરડામાં થાય છે, એટલે આવશે સી, નાનું આંતરડું। સાતમું, નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલસ પાચન કરી શકે છે? તો અહીંયા આવશે ગાય। હવે પ્રકરણ નંબર 3માંથી જોઈ લઈએ, થર્મોમીટરનું કયું પ્રવાહી વપરાય છે? તો જવાબ આવશે અહીંયા સી, પારો મર્ક્યુરી। બીજું, ક્લિનિક થર્મોમીટરમાં કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? જવાબ આવશે અહીંયા બી, 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધી। ત્રીજું, તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? ડી, 37 સેલ્સિયસ જેટલું હોય છે। ચોથું, કયો પદાર્થ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો જવાબ આવશે અહીંયા ડી, લોખંડ। પાંચમું, કયા સ્વરૂપમાં પદાર્થ ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? તો અહીં જવાબ આવશે ડી, પ્રવાહી અને વાયુ। છઠ્ઠું, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો અહીં જવાબ આવશે અહીંયા સી, મર્ક્યુરી। સાતમું, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? તો ઉષ્મીય વિકિરણથી, આવશે અહીંયા સી। ચોથું જોઈ લઈએ પ્રકરણ નંબર પહેલું છે, નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? તો અહીંયા આવશે સી, આમ્લી નું દ્રાવણ, ખાટું હોય, મતલબ એસિડનું દ્રાવણ કેવું હોય? ખાટું હોય એટલા માટે। હવે બીજું, નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? બરાબર છે, એની અંદર તુરું હોય, બરાબર છે, એટલે અહીંયા સાબુનું દ્રાવણ, આવશે એ। ત્રીજું, નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? તો જવાબ આવશે અહીંયા સી, મીઠો। ચોથું, લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે? તો અહીંયા આવશે એસિડિક પદાર્થ, લીંબુ ખાટું હોય એટલે। પાંચમું, ગ્લુકોઝ કયા પ્રકારનું પદાર્થ છે? તો અહીંયા આવશે ગ્લુકોઝ તટસ્થ છે, ડી, તટસ્થ। છઠ્ઠું, ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? તો અહીં નામ આવશે બી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બી। હવે સાતમું, નીચેના પૈકી પ્રતિ એસિડિક એટલે એન્ટાસિડ પદાર્થ કયો છે? તો જવાબ આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જવાબ આવશે અહીંયા સી। હવે પ્રકરણ નંબર 5માંથી નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તો જવાબ આવશે અહીંયા એ, કોલસાનો ભૂકો કરવો। એ જ રીતે હવે બીજું જોઈ લઈએ, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો જવાબ આવશે સી, ડી, સોરી, દૂધનું દહીં થવું। ત્રીજું જોઈ લે, નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી? તો અહીંયા જવાબ હશે લોખંડનું કટાવવું। ચોથું, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી? એટલે કે પાણીની વરાળ થવાની ક્રિયાને,
જવાબ આવશે અહીંયા. પાંચમું, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો જવાબ આવશે અહીંયા બી, રાસાયણિક ફેરફાર છે. છઠ્ઠું, મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો જવાબ આવશે અહીંયા ભૌતિક ફેરફાર છે. સાતમું, બેકિંગ સોડાનું દ્રાવણ વિનેગર સાથે મિક્સ કરતાં કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? તો અહીં જવાબ આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે છઠ્ઠું જોઈ લઈએ. પ્રકરણ નંબર પહેલું, કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાક ગ્લુકોઝનું વિઘટન કઈ શક્તિ મુક્ત થવાથી પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બી, જારક શોષણ કહે છે. બીજું, કોષીય શોષણમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે? જવાબ આવશે અહીંયા બી, ગ્લુકોઝનું. ત્રીજું, ઉચ્છ્વાસમાં દરમિયાન પાસળીઓ ખાલી જગ્યા છે એટલે કે નીચે તરફ જાય છે. ચોથું, જારક શોષણ દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે અહીંયા બી, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. પાંચમું જોઈએ, ભારે કસરત દરમિયાન વખતે શા માટે થાક લાગે છે? તો જવાબ આવશે અહીંયા બી, સ્નાયુઓમાં અજારક શોષણ થવાથી. છઠ્ઠું, અરીસું શાના દ્વારા શોષણ કરે છે? તો જવાબ આવશે અહીંયા બીની ત્વચાથી શોષણ કરે છે. સાતમું, વંડામાં હવા શાના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે? જવાબ આવશે સી, શ્વસન છિદ્રો દ્વારા. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1બ વ્યાખ્યા આપો. પ્રકરણ નંબર 1 અને 2માંથી પહેલું છે પોષણ. સજીવો દ્વારા ખોરાકનું ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. બીજું, પ્રકાશ સંશ્લેષણ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જોઈ લઈએ. પરાવલંબી પોષણ. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, બીજા વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, તેને પરાવલંબી પોષણ કહે છે. હવે ચોથું અહીંયા ઉપર આપ્યો છે પાચન. શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે. પ્રકરણ નંબર 3 અને 4માંથી વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા થશે ઉષ્મા. ઉષ્મા એક ઉર્જાનું સ્વરૂપ છે. ઉષ્મા એટલે ગરમી. બીજું, તાપમાન. પદાર્થની ગરમાપણા કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે. ત્રીજું, ઉષ્માના સુવાહક. જે પદાર્થો પોતાનાથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહે છે. હવે ચોથી વ્યાખ્યા છે સૂચકો. આપેલ પદાર્થ એસિડ કે બેઝ તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને સૂચકો કહે છે. પાંચમું આવશે ક્ષાર. તટસ્થીકરણ પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. છઠ્ઠું, તટસ્થીકરણ. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. પ્રકરણ નંબર 5 અને 6માંથી વ્યાખ્યા. પહેલી થશે ભૌતિક ફેરફાર. જે ફેરફારથી વસ્તુઓ આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થોનું નિર્માણ થતું ન હોય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. અહીંયા બીજું આવશે રાસાયણિક ફેરફાર. જે પદાર્થમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. ત્રીજું, ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસત અથવા તો ઝીંકનું પાતળું પર ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ચોથું, સ્ફટિકરણ. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિકરણ સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકરણ કહે છે. પાંચમું, કોષીય શોષણ. કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને કોષીય શોષણ કહે છે. છઠ્ઠું, જારક શોષણ. ઓક્સિજનની હાજરીમાં થતી શોષણને જારક શોષણ કહે છે. અને સાતમું આવશે અજારક શોષણ. ઓક્સિજનની એટલે કે O2ની ગેરહાજરીમાં થતા શોષણને અજારક શોષણ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.